જય ગૃહ. બાનું નામ ગૌરીબેન માવાણી છે. ભાવનગર જિલ્લાના સુર નિવાસ ગામથી પધારે છે. આપણા અશોકભાઈ માવાણીના મમ્મી છે. આ બધો એમનો પરિવાર છે. બાને ઉંમર 75 વર્ષ છે અને બાને છેલ્લા 5 મહિનાથી આ ત્રણેય આંગળીઓમાં ગેંગ્રીન થઈ ગઈ હતી. ગેંગ્રીન શું કહેવાય આપ બધાને ખબર હશે. એટલે કે કોઈ નસ બંધ થઈ જાય. નસ બંધ થાય એટલે આપણો કોઈ પણ પોર્શન સુકાવા લાગે. તો બાને આ 3 આંગળીઓ સુકાઈ ગઈ હતી, બ્લેક પડી ગઈ હતી, સાવ ગેંગ્રીન થઈ ગઈ હતી. આ બંને આંગળીઓમાં વેઢામાં એકદમ બ્લેક થઈ ગઈ હતી અને આ ટચલી આંગળી છે એ અડધી આંગળી આખી એમ કે સડી ગઈ. એ આખી આંગળી જે છે એમાં જીવાત થઈ ગઈ હતી અને ખોલે તો બહુ જ બદબુ આવે અને આ આંગળી કાપવાની ફરજ પડી ગઈ હતી. ઘણા બધા ડોક્ટર્સને બતાવ્યું, ઘણા બધા રિપોર્ટ્સ પણ કરાવ્યા, પણ છેલ્લે ડોક્ટરે એવું કીધું બાને કે સેવા કરવાની અને જ્યાં સુધી સારું રહે ત્યાં સુધી સારું રહેશે. બાકી હતું એમ ટૂંકમાં આનો કોઈ પરમેનન્ટ મેડિકલમાં ઈલાજ ન હતો, પરંતુ આપણા બધા સમર્પિત સાધકો છે. અહીંયા આશ્રમથી આપણા શ્રી સત્યમ યોગધામ ધોરણપાડી સુરત આશ્રમથી બાને આયુર્વેદ દવા, કુદરતી ઉપચાર, અગ્નિકર્મા અને એક્યુપંક્ચર અને દવા અને દુઆ બધી એક સાથે, રેકી ઉર્જા ને બધું એક સાથે. તો આજે બાની ટચલી આંગળી અને પ્લસ આ બંને જે આંગળી એકદમ બ્લેક હતી, જે પહેલા આપણે એક ફોટો બતાવશે, એ પહેલાનો ફોટો અને અત્યારે જે સારું થઈ ગયું છે એનો આ લાઈવ વિડીયો આપ સર્વની સમક્ષ મૂકી રહ્યા છીએ. તો આ બાનો છે એ અદ્ભુત અનુભવ છે. ઇન શોર્ટ કહેવાનું તાત્પર્ય જ્યાં મેડિકલ સાયન્સ અટકે ત્યાં યોગ, આયુર્વેદ અને આધ્યાત્મની શુભ શરૂઆત થતી હોય છે. તો આપ સર્વ બધાને યોગ, આયુર્વેદ અને આધ્યાત્મિક તરફ આપણી સનાતન ધર્મની પૂર્વ સંસ્કૃતિ યોગ આયુર્વેદની સંસ્કૃતિને આપણે બધા આગળ વધારીએ. ખાવા પીવામાં ખૂબ જ કેર કરીએ અને આવી સારવારથી આજે બાની આંગળી કપાતી રહી ગઈ છે અને હવે આમાં નખ પણ આવવાની શુભ શરૂઆત થઈ ગઈ છે. બા ખૂબ જ રાજી થઈ ગયા છે, ખૂબ જ રાજી થઈ ગયા છે. ખાસ કરીને એનો પરિવાર જે છે, એમનો જે પરિવાર છે તે જાત્રા ન કરાવે તો કઈ નહીં, પણ બાની આંગળી મટાડી દીધી એટલે એક જાત્રા બરાબર બાનું કાર્ય થઈ ગયું કહેવાય. આપ સર્વ બધાને જય ગુરુ.